ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભરૂચની નિર્ભયા સાથે રેપ વિથ મર્ડરના મામલામાં આરોપીને ફાંસીની સજા આપવાની માંગ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઔદ્યોગિક જિલ્લા ભરૂચમાં અનેક રાજ્યોમાંથી લોકો આવીને વસે છે, ત્યારે તેઓની સુરક્ષા અને સલામતી સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલાં લઈ કાયદા ઘડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સૌને નિવેદન કરું છું કે ઝઘડિયા તાલુકામાં થયેલ દીકરી પર દુષ્કર્મ આચરેલો છે, જેના ઉપર અમે સખત પગલાં લેવા માટે તમને વિનંતી કરીએ છીએ। તેમજ અમે જણાવીએ છીએ કે ભરૂચ જિલ્લામાં આજે દેશ પરદેશથી લોકો આવે છે, પરંતુ જો આપણા દેશની જ અને આપણા શહેરની છોકરી સુરક્ષિત ન હશે તો આપણે બીજાને શું કહીશું। તેથી અમારો આગ્રહ છે કે તમે તેને જાહેરમાં ફાંસીની સજા કરો। આપ સૌ પંચિત હશો કે હાલમાં જે ઝઘડિયા તાલુકામાં જે છોકરી પર દુષ્કર્મ 10 વર્ષની છોકરી પર દુષ્કર્મની ઘટના બની છે, તો તેને લઈને આ ગુજરાતમાં આ પ્રકારનો પ્રશ્ન બને છે તે કેટલા હદે યોગ્ય છે? તે ગુજરાતમાં પણ ભરૂચમાં આ પ્રકારનો પ્રશ્ન બન્યો છે તે કેટલા હદે યોગ્ય છે? તો અમારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા અમારી માંગણી છે કે આ જે પણ અસામાજિક તત્વો છે તેને ઝડપથી ઝડપ એને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની અમારી માંગણી છે। તો સરકારશ્રી અમારો આ પ્રકારનો એક આવેદન છે, તમે સ્વીકારશો?